સોનું એ હંમેશા માટે રોકાણ માટે સદાબહાર વિકલ્પ રહ્યું છે। તાજેતરની અંદર વર્ષોમાં અસ્થિરતાના સમયની અંદર સોનું રોકાણકારોને લોકપ્રિય વિકલ્પ બની ગયું છે અને તેના જ કારણે તેની કિંમત પણ હવે આસમાને પહોંચી ગઈ છે। વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે રોકાણકારો સોનામાં રોકાણ કરી અને સુરક્ષિત વિકલ્પ માનતા હોવાને કારણે સોનાના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે। ત્યારે હાલમાં 1 તોલા સોનાની કિંમત વધી અને 96,000 ને પણ પાર પહોંચી ગઈ છે। શેર બજાર અને વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે અને ત્યારે સોનું સૌથી મોટી સલામત સંપત્તિ તરીકે ઉભરી આવ્યું છે અને તેના ઝડપથી વધતા ભાવ આ વાતની સિદ્ધિ સાબિત કરી આપે છે। માત્ર સ્થાનિક વાયદા બજારમાં જ નહીં પરંતુ બુલિયન બજારમાં પણ સોનાના છૂટક ભાવ નવા ઊંચા સ્તરે પહોંચી ગયા છે। સ્થાનિક ઝવેરીઓની માંગને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાના ભાવ 6,250 રૂપિયા વધી અને 96,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા, જ્યારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 97,000 પહોંચી ગયો હતો। સોનાના ભાવમાં આ ઉછાળો ચીન અને અમેરિકા વચ્ચે શરૂ થયેલા ટેરિફ યુદ્ધને કારણે છે। અમેરિકા ચીન ટ્રેડ તણાવમાં વધારો થતાની સાથે સલામત માંગ વધવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુના ભાવમાં વધારો થયો, જેના કારણે સ્થાનિક બજારમાં પણ સોનાની કિંમત ઉછળી છે। ચાલુ વર્ષે 1 જાન્યુઆરી 2025 થી અત્યાર સુધીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 20,000 જેટલો વધી ચૂક્યો છે, એટલે કે 76,000 થી વધી અને 96,000 સુધી પહોંચી ગયો। ગત વર્ષે 2024માં સોનાની કિંમતમાં 12,810 રૂપિયાનો વધારો થયો હતો। છેલ્લા ઘણા વર્ષોથી સોનું રોકાણકારોની પસંદગીનો વિકલ્પ બન્યો છે, કારણ કે જેમ જેમ અનિશ્ચિતતા વધી રહી છે તેમ તેમ લોકો સોનાની ખરીદી તરફ આગળ વધી રહ્યા છે। જો રિટર્નની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં શેરબજાર અને રિયલ એસ્ટેટ કરતાં પણ સોનાએ વધુ રિટર્ન આપ્યું છે। છેલ્લા 10 વર્ષમાં રિયલ એસ્ટેટમાં સરેરાશ ડબલ જેટલું વળતર મળ્યું છે, જ્યારે શેરબજારમાં 2.5 ગણું જેટલું વળતર છૂટ્યું છે। 2015માં શેરબજારનું સેન્સેક્સ 29,000 આસપાસ હતો, જ્યારે હાલમાં 2025માં સેન્સેક્સ 75,000ના લેવલે છે। સોનાની વાત કરીએ તો 2015માં સોનાની કિંમત 26,000ની આસપાસ હતી, જ્યારે 2025માં સોનાની કિંમત 97,000 આસપાસ પહોંચી ચૂકી છે, એટલે કે છેલ્લા 10 વર્ષમાં રોકાણકારોને સોનામાં 4 ગણું વળતર મળ્યું છે। હાલમાં સોનાના ભાવને ટેરિફનું ગ્રહણ લાગ્યું છે, જેના કારણે ભાવ ઓલ ટાઈમ હાઈ પર રહ્યું છે। સ્થાનિક સ્તરે જોવા જઈએ તો રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹86,000 અને 24 કેરેટ સોનાનો ભાવ 97,000 નોંધાયો છે। માત્ર 4 દિવસમાં સોનાના ભાવમાં ₹3,000નો વધારો જોવા મળ્યો। આટલા ઊંચા ભાવના કારણે ગ્રાહકો સોનું ખરીદવાથી કતરાઈ રહ્યા છે। ઊંચો ભાવ ગ્રાહકો માટે ચિંતાનું કારણ બની ગયો છે। એવરેજ ભાવ છે મારા ખ્યાલ પ્રમાણે, અને અત્યારે જો કોઈને ફરજિયાત સોનું લેવાનું હોય કોઈ પ્રસંગ બાબતે તો માણસો ખરીદી કરે છે, એમાં પણ ના નહીં, પણ જો આ રીતે ભાવ વધતા રહ્યા તો સામાન્ય મિડલ ક્લાસ માટે, આમ પબ્લિક માટે તો સોનું સપનું થઈ જશે ભવિષ્યમાં, એવું જોતા લાગે છે। અમારું એવું છે કે અમારે તો વેડિંગ ફંક્શન છે એટલા માટે અમે લોકો અહીંયા આવ્યા છે, બરાબર છે, પણ જો તમે પહેલાં જેમ આપણે કરતા હતા કે કોઈ પણ ટાઈમે આપણે ઈચ્છા થાય જઈને ગોલ્ડ લઈ લઈએ, તો હવે આ પ્રાઇસ જે ઓલ ટાઈમ હાઈ પ્રાઇસ છે, આ તો બહુ વધારે કહેવાય। તો આ આપણે જે એમને લેવા માટે નીકળતા હતા તો એના માટે હવે 2 વાર વિચારવું પડે, પણ જે લોકોને ફંક્શન છે યા તો કોઈ સારી જગ્યાએ એમને દેવાનું છે તો એને તો વિચારવાનું જ નથી, જે રેટ હોય જેને આપવાનું છે, મેન્ડેટરી છે, કમ્પલસરી છે તો આપવાના જ છે। જ્વેલરી શોરૂમ સંચાલકો મુજબ અમેરિકાની ટેરિફ વોરના કારણે શરાફા માર્કેટને ભારે અસર થઈ છે। આવનારા દિવસોની અંદર શું થશે તે કહેવું તો હવે મુશ્કેલ છે, પરંતુ હાલના સમયમાં સોનાના ઊંચા ભાવના કારણે નવા ગ્રાહકોની એન્ટ્રી લગભગ બંધ થઈ ગઈ છે। 22 કેરેટ પ્યોર ગોલ્ડનો ભાવ 97,000ને ટચ થઈ ગયો છે અને 22 કેરેટ જ્વેલરીનો ભાવ લગભગ 86,000 આસપાસ છે, જે ઓલ ટાઈમ હાઈ ગણી શકાય। ખાસ વધવાનું કારણ અત્યારે તો જોઈએ તો એવું જ લાગે છે કે જે આ ટેરિફ વોર છે, ટ્રેડ વોર છે, જે ઇન્ટરનેશનલ લેવલે બધાને નાની મોટી અસર પહોંચાડે છે, એમાં ખાસ કરીને ગોલ્ડ ઇન્ડસ્ટ્રી ઉપર બહુ મોટી અસર જોવા મળે છે અને હજુ પણ આવતા દિવસોમાં શું થઈ શકે કેવું પણ મુશ્કેલ છે। અત્યારે માર્કેટ એટલું સ્લો છે કે એટલી કોઈ ગ્રાહકોની એન્ટ્રી જ નથી અને છતાં બે જે જરૂરી હોય છે ને એ લોકો જ ખરીદી કરે છે। જો આમને આમ જ ચાલતું રહ્યું તો આવનારા સમયની અંદર સોનું ખરીદવું એક સપનું બની રહેશે। સામાન્ય માણસ પ્રસંગોમાં સોનાના બદલે બીજા વિકલ્પો પર વિચાર કરશે। એક રિપોર્ટ મુજબ 100 વર્ષ પહેલા
એટલે કે 1925માં 10 ગ્રામ સોનાનો ભાવ માત્ર 18.75 રૂપિયા હતો. 1925ની અંદર 20 રૂપિયાથી પણ ઓછી કિંમતે 1 તોલું સોનું આપવામાં આવતું હતું. તો 45 વર્ષ પહેલા એટલે કે 1980ની અંદર સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1330 રૂપિયા હતો. 10 વર્ષ પહેલા 2015માં 1 તોલાની કિંમત 26,000 રૂપિયા થઈ. ત્યારે હવે 2025માં સોનાનો ભાવ 97,000 પહોંચ્યો. આનો અર્થ એ થયો કે દર વર્ષે સોનાના ભાવમાં સરેરાશ 8 થી 10,000 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. અત્યારે કેટલાક નિષ્ણાંતો સોનાના ભાવ ઘટવાની તો કેટલાક નિષ્ણાંતો સોનાના ભાવ વધવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. નાણાકીય સલાહકારોનું કહેવું કંઈક એવું છે કે ફુગાવા અને આર્થિક મંદીના સમયગાળા દરમિયાન રોકાણકારોએ તેમના રોકાણના 10 થી 15% રકમનું સોના અથવા તો ચાંદીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. રાજકોટથી લકીરાજસિંહ ઝાલા સાથે બ્યુરો રિપોર્ટ GSTV.